જય સોનાણ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તો વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આ વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ અચળ રહે છે અને તરંગ લંબાઈ બદલાય છે. તરંગ લંબાઈ બદલાવાને કારણે વિદ્યુત ચુંબકીય તરંગો લાંબા ટૂંકા થાય અને એ લાંબા ટૂંકા થવાને કારણે ઓલ ઓવર એનો વેગ બદલાય છે. આમ તો N1 અને N2 છે માધ્યમનો વક્રી ભવનાંક કહેવાય, જેની વાત કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે ડિટેલથી જોવાના છીએ. એક એવું પણ સૂત્ર છે કે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ એ વક્રી ભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે જેમ માધ્યમ ઘટ હોય એમ વેગ ઓછો હોય, અથવા તો જેમ વેગ ઓછો હોય એમ માધ્યમનો વક્રી ભવનાંક વધારે હોય. તો બરાબર છે કે જેમ માધ્યમનો વક્રી ભવનાંક વધારે તરંગ છે ટૂંકું થઈ જાય. દોલનોની સંખ્યા એની આવૃત્તિ નથી બદલાતી. અહીંયા પણ આ તરંગ 1.5 દોલન પૂરું કરે છે, અહીંયા પણ 1.5 દોલન પૂરું કરે છે. એટલે આવૃત્તિ તો બંને વિભાગમાં સમાન છે, પણ અહીંયા N2 વિભાગમાં તરંગ લંબાઈ ટૂંકી હોવાને કારણે જેટલો N1 વિભાગમાં અંતર કાપી શકે એટલું N2 વિભાગમાં અંતર કાપી શકતો નથી. તો એ બધી વાત આપણે કાલે થઈ. સ્વાધ્યાયનો ચોથો દાખલો એની વાત કરવાની છે. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો માટે તમે શું કહી શકો? જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? ઝેડની દિશામાં જો ચુંબક છે એ ગતિ કરતું હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે એક્સ અને વાયની દિશામાં હોવા જોઈએ. આવૃત્તિ આપી છે અને આપણે તરંગ લંબાઈ મેળવવાની છે. તરંગ પ્રસરણની દિશા E અને B ની દિશા, આવૃત્તિ આપી છે, લેમ્બડા ગણવાનો છે. વિદ્યુત ક્ષેત્રના દોલનો વાયની દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્રના દોલનો એક્સની દિશામાં હોય તો તરંગ પ્રસરણ છે ઝેડમાં થાય. હેલો, E ક્રોસ B. E તમે વાયમાં લીધું, B છે તમે ક્યાં લીધું? એક્સમાં લીધું. એટલે વાય થી એક્સ તરફ આંગળીઓને ફેરવો, અંગૂઠો છે ઝેડની દિશામાં જશે. તો વિદ્યુત ક્ષેત્ર વાયની દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર. ઘણી વખતે વિદ્યાર્થી એવું પણ લખી નાખે વિદ્યુત ક્ષેત્ર એક્સમાં છે અને ચુંબકીય ક્ષેત્ર વાયમાં છે. તો પણ સાચું. ફરક પ્લસ અને માઇનસ ઝેડનો જ પડશે. ઝેડની દિશા તો એમ જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે. આપણે જાણીએ છીએ સૂત્ર લેમ્બડા બરાબર C/F. C આપણે જાણીએ છીએ, F આપણને આપેલું છે. બંનેનું સાદરૂપ આપો એટલે તરંગ લંબાઈ લેમ્બડા મળી જાય. સ્વાધ્યાયના 5મા દાખલામાં વાત કરીએ. 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકીએ છીએ. એટલે કે F1 મિનિમમ ફ્રીક્વન્સી આપણને એટલી આપી છે, મેક્સિમમ ફ્રીક્વન્સી એટલી આપી છે. આ પ્રકારનો દાખલો આપણે વાત થઈ હતી ઓલ્ટરનેટિવના ચેપ્ટરમાં. ને કેપેસિટીની રેન્જ ગણવાની હતી. અહીંયા આવૃત્તિની રેન્જ આપેલી છે કે આનાથી આની વચ્ચે આપણે ટ્યુન કરી શકીએ છીએ. તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો એટલે તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? બહુ સહેલું છે.
અહીંયા એક ભૂલ થઈ છે. 5મો દાખલો લખતા ભૂલાઈ ગયો છે અને 6ઠા ને ક્રમ 5મો આપી દીધો છે. એટલે વચ્ચે છે ને તમારે આ જે છે ને સોલ્યુશન એ સ્વાધ્યાયના 6ઠા દાખલાનું છે. 5મા દાખલામાં આ જ રીતે લેમ્બડા મિનિમમ એટલે C/F મિનિમમ, લેમ્બડા મેક્સિમમ એટલે C/F મેક્સિમમ. ખ્યાલ આવ્યો? આમ તો F મિનિમમ એ લેમ્બડા મેક્સિમમ થાય, વ્યસ્તનો સંબંધ છે ને, એટલે F મિનિમમ હોય ત્યારે લેમ્બડા મેક્સિમમ લખવાનું. એટલે સૂત્ર લખી નાખો, લેમ્બડા મેક્સિમમ બરાબર C/F મિનિમમ. અને એ રીતે તમારે તરંગ લંબાઈ ગણવાની. પછી લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ C/F મેક્સિમમ. એ રીતે તમારે ગણતરી કરવાની, એટલે થઈ જશે, બીજું કંઈ છે નહીં. એટલે એ એક વસ્તુ તમારે જોઈ લેવાનું. સ્વાધ્યાયનો 6ઠ્ઠો દાખલો છે એ અહીંયા સોલ્યુશનમાં છે. 5મો દાખલો આની જેમ કોમન જ છે, હોમવર્કમાં આપ્યો છે, ગણ્યો નથી, તમારે ખાલી રીત જોઈ લેવાની. કાનાણી દીક્ષિતભાઈ બોલો. કાનાણી દીક્ષિત રાઇઝન કર્યો છે કે ક્વેશ્ચન? હા હેલો સર. હા બોલો સર તારો અવાજ નહીં પહોંચતો અમારા સુધી. સાંગાણી, આર્યન સભાડિયા, મારો અવાજ આવે છે? રાઇઝન કરો જી. મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો રાઇઝન કરો. ઓકે ઓકે ઓકે, લોઅર હેન્ડ કરજો. હેલો સર. બોલો. હેલો સર. તારો અવાજ કપાય છે, મને તારો અવાજ ક્લિયર નથી સંભળાતો. પછી વાત કરીએ. હેલો સર. હા તારો અવાજ કપાય નેટવર્કમાં. હેલો, હવે આવ્યો સર? હા બોલો. સર 5મો દાખલો આગળ આપેલો છે, 8મા દાખલો પછી 5મો દાખલો. વાંધો નહીં, આવતો આખો હશે જોઈ લઈશું. એમાં કઈ મોટી વાત છે. 6ઠ્ઠો દાખલો જુઓ. એક વિદ્યુત ભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલનો કરે છે. એટલે વિદ્યુત ભાર છે દોલનો કરે. આપણે જોયું હતું થિયરીમાં કે હર્ટ્ઝિયન ડાયપોલમાં જેટલી આવૃત્તિથી વિદ્યુત ભાર દોલનો કરે એટલી આવૃત્તિ વાળો જ વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય. તો આ દોલકની આવૃત્તિ છે FQ, એ દોલકની આવૃત્તિ છે. તો આ દોલક દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી? કોમન વસ્તુ છે. તો FQ બરાબર, તો હર્ટ્ઝના પ્રયોગમાં વિદ્યુત ભાર જેટલી આવૃત્તિથી દોલનો કરે એટલી જ આવૃત્તિ વાળું EM તરંગ ઉત્પન્ન થાય. એ બરાબર AQ બરાબર 10⁹. સ્વાધ્યાયમાં 7મા દાખલામાં વાત કરીએ. શૂન્ય અવકાશમાં રહેલો હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર નો કંપ વિસ્તાર B0 બરાબર 510 નેનો ટેસ્લા છે. એટલે B0 આપણને આપ્યો છે 510 નેનો ટેસ્લા. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલા? B0 આપ્યું છે ને, E0 ગણવાનું છે. EBC વાળું સૂત્ર આવે.
બરાબર. EBC પ્રમાણે તમારે આનો કમ્પ્લીટ આ બધા છે ને એક એક માર્ક્સના MCQ ના દાખલા હોય. મયંક માલાણી કઈ પ્રશ્ન છે? સ્વાધ્યાયમાં 8મો દાખલો. ધારો કે વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલો છે, તેની આવૃત્તિ એટલી છે, તો ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર, કોણીય આવૃત્તિ, તરંગ સદિશ લેમ્બડા મેળવવાના છે અને E અને B માટેના સૂત્રો મેળવવાના છે. બરાબર. તો E0 આપણને આપ્યું છે, F આપ્યું છે. પહેલું B0 બરાબર E0/C માં કિંમત મૂકી સાદરૂપ આપો, B0 મળી જાય. W બરાબર 2πf માં કિંમત મૂકો, આવૃત્તિની કિંમત મૂકો, W મળી જાય. લેમ્બડા બરાબર C/F, K બરાબર 2π/લેમ્બડા. અને હવે સમીકરણો મેળવવાના થાય તો સમીકરણો કેવી રીતે મેળવવાના થાય? તો E બરાબર E0 sin ωt - kx. આ એનું સમીકરણ થયું. આ J કેરેટ છે, બરાબર, અને B બરાબર B0 sin ωt - kx છે. K કેરેટ તો એક J માં મૂક્યું ને K માં મૂક્યું. તરંગ પ્રસરણ ક્યાં થાય છે? X માં થાય છે. આ એના સમીકરણો બની ગયા. આ સ્વાધ્યાયનો 5મો દાખલો જો અહીંયા આપ્યો છે. F1 F2 આપ્યું, λ1 λ2 અને એની રેન્જ મેળવવાની હતી. મેં કીધું એ રીતે F1 હોય ત્યારે λ1 મળે, F2 હોય ત્યારે λ2 મળે, બેનો તફાવત એટલે રેન્જ મળી ગઈ. સ્વાધ્યાયમાં 10મો દાખલો જોઈએ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી ત્રિજ્યાવર્તી દોલનોની આવૃત્તિ, બરાબર, 2 × 10 હર્ટ્ઝ આપેલી છે અને કંપ વિસ્તાર આપ્યો છે 48 વોલ્ટ પ્રતિ મીટર. એટલે E0 આપ્યું છે આપણને અને આવૃત્તિ F આપી છે. તો આવૃત્તિ ઉપર તરંગ લંબાઈ કેટલી ગણવાની છે, દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર ગણવાનો છે અને દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી હોય, એટલે બંનેની સરેરાશ ઉર્જા ઘનતા ઇક્વલ હોય એવું આપણે દર્શાવવાનું છે. તરંગ લંબાઈ તો કોમન વસ્તુ છે, B0 એ કોમન વસ્તુ છે. ઉર્જા ઘનતાનું સૂત્ર શું થાય? તો એપ્સિલોન ρe = 1/2 ε0 E² RMS. અને ચુંબકીય ક્ષેત્ર માટે ρb બરાબર 1/2 μ0 B² RMS. બરાબર. હવે C બરાબર E/RMS/B/RMS પરથી ρb બરાબર 1/2 μ0 E² RMS/C², પણ C બરાબર શું થાય? તો μ0 ε0 વર્ગમૂળમાં C² એટલે 1/μ0 એપ્સિલોન છેદનો છેદ અંશમાં, આમાંથી μ0 કેન્સલ થયા, બરાબર. આપણે મળ્યું 1/2 E² RMS ε0. અહીં ε0 E² RMS, બરાબર. તો આ બંને સમીકરણો પરથી કહી શકાય કે બંને કેવા છે? ઇક્વલ છે. તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા બંને સમાન છે. 11મો દાખલો જોઈએ. ધારો કે શૂન્યાવકાશમાં રહેલા વિદ્યુત ચુંબકીય તરંગ નું વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપ્યું છે. E બરાબર 3.1 ન્યૂટન પ્રતિ કુલમ cos 1.5 રેડિયન પ્રતિ મીટર y પ્લસ 5.4 × 10⁶ રેડિયન પ્રતિ સેકન્ડ t છે. એટલે આ છે ky પ્લસ ઓમેગા ટી ના ઓમેગા ટી છે અને I કેરેટ છે. આ y બતાવ્યું એનો મતલબ વિદ્યુત ચુંબકીય તરંગ છે y ની દિશામાં ગતિ કરે છે, બરાબર, અને વિદ્યુત ક્ષેત્ર છે એ I બતાવે છે કે x ની દિશામાં છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે? તો z ની દિશા જ આવે. અને તરંગ પ્રસરણ y એટલે કે તરંગ પ્રસરણ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ત્રણેય પરસ્પર લંબ હોય છે. તો તરંગ પ્રસરણની દિશા શું? તરંગ પ્રસરણની દિશા શું થાય? તો y ની દિશામાં, કારણ કે અહીંયા પ્લસ ky છે. ky છે ને એટલે પ્લસ આવ્યો એનો મતલબ શું? તરંગ પ્રસરણ છે ઋણ y ની દિશામાં પ્રસરણ પામે છે. પછી અહીંયા ઓમેગા અને k આપ્યું છે એના બદલે તમને તરંગ લંબાઈ લેમ્બડા મળી જાય.
આવૃત્તિ મળી જાય, કંપ વિસ્તાર પણ મળી જવાનો છે, બરાબર. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર અને ચુંબકીય ક્ષેત્રમાંનું સમીકરણ પણ બનાવી જવાનું છે. જોઈએ તો આ જે સમીકરણ છે ને આપણે E બરાબર E0 cos ky પ્લસ ઓમેગા ટી સાથે સરખાવતા તરંગ પ્રસરણ દિશા ઋણ y માં મળે છે. ઋણ y એટલે માઇનસ જે બને. k કેટલો આપ્યું છે 1.8, તો k બરાબર 2 ના છેદમાં લેમ્બડા માં લેમ્બડા બરાબર 2 ના છેદમાં k ની કિંમત મૂકો એટલે આપણે લેમ્બડા મળી જાય, અરે k મળી જાય. ઓમેગા બરાબર 2πf માં f બરાબર ઓમેગા ના છેદમાં 2π કરો તો આપણે f આવૃત્તિ મળી જાય. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0 બરાબર E0 પણ c ઉપરથી મળી જાય અને ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ B બરાબર B0 cos થીટા ky પ્લસ ઓમેગા ટી માઇનસ k કેરેટ, બરાબર. ઘણી વખતે માઇનસ k કે ઘણી વખતે પ્લસ k કે એમાં બહુ જાજો ફરક નહીં પડતો, બરાબર, પણ k કેરેટ બતાવવું પડે. B0 ની કિંમત મૂકી, k ની કિંમત મૂકી, ઓમેગા ની કિંમત મૂકી અને k કેરેટ બતાવ્યું. સ્વાધ્યાયમાં 12મો દાખલો, એક 100 વોટ ના પ્રકાશના બલ્બની લગભગ 5% કાર્યક્ષમતા છે. તો બલ્બનો પાવર એટલે કે વિદ્યુત પાવર 100 વોટ છે, એની કાર્યક્ષમતા 5% છે અને એ દ્રશ્ય વિકિરણમાં રૂપાંતર કરે. 5% દ્રશ્ય વિકિરણમાં રૂપાંતર કરે. દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી? નીચેના કિસ્સાઓ માટે એની સરેરાશ તીવ્રતા કેટલી? પહેલું તો બલ્બથી 1 મીટર દૂર, બલ્બથી 10 મીટર દૂર. એવું ધારો કે દરેક વિકિરણ બધી દિશામાં સમાન રીતે ઉત્સર્જિત થાય છે અને પરાવર્તનને અવગણો. એટલે બિંદુવત બલ્બને ગણવાનો છે અને બધી બાજુનો ફેલાવો થાય છે. બધી બાજુ ફેલાવો એટલે પહેલી વખત ત્રિજ્યા લેવાની 1 મીટર, બીજી વખત ત્રિજ્યા લેવાની 10 મીટર. આપણે આગળ પણ એક ઉદાહરણ કે આગળ એક સ્વાધ્યાયના ટાઈપનો દાખલો ગણેલો છે, એના જેવું છે. તો વિદ્યુત પાવર 100 વોટ છે અને 5% એટલે 5 વોટ આપણે પ્રકાશ ઉર્જા, દ્રશ્ય પ્રકાશ ઉર્જા મળશે. R1 માટે I બરાબર P ડેશ ના છેદમાં A ડેશ અને P ડેશ અપોન A એટલે 4πr1 સ્ક્વેર માં કિંમત મૂકો એટલે 0.4 વોટ પ્રતિ મીટર સ્ક્વેર તીવ્રતા મળશે 1 મીટર અંતરે, અને 10 મીટર માટે એ કિંમત મૂકવાનો P ડેશ ના છેદમાં 4πr2 સ્ક્વેર. તો એમાં પણ આપણને આ કિંમત મળશે, જેનું સાદુરૂપ આપવાથી આપણે બંને અંદર એની તીવ્રતા મળે. ચલો, આ જે દાખલાઓ છે એની ગણતરી તમે તમારી રીતે હોમવર્કમાં ટેલી કરી લેજો. આ ચેપ્ટરનો 70% વિભાગ પૂરો થયો. આમ તો 80% ગણો તો ચાલે. હવે વિદ્યુત ચુંબકીય વર્ણપટની વાત છે બીજા વિભાગમાં. એટલે વિદ્યુત ચુંબકીય વર્ણપટ નો મુદ્દો આવે છે, એના ઉપર જોઈએ. કે પહેલા કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરે. હા, વરિયા કેયુરભાઈ બોલો. હા સર, સ્વાધ્યાયના 11માં દાખલામાં ઓલી દિશા નક્કી કરવાનું શીખવાડો ને એ વિભાગમાં. તરંગ પ્રસરણ છે ને E ક્રોસ B ની દિશામાં લેવાનું. E ક્રોસ B. તરંગ પ્રસરણ ક્યાં લેવાનું? E ક્રોસ B. એક મિનિટ હું રિપીટ કરું છું. સ્વાધ્યાયનો 11માં હા દિશા નક્કી કરવી છે. જો કે y, આ y એટલે શું થયું? તરંગ પ્રસરણ થાય છે અહીંયા કે y. ધ્યાન રાખવાનું kx હોય અથવા k ની સાથે જે ગુણાયેલું હોય ને એ તરંગ પ્રસરણની દિશા લેવાય. તરંગ સમીકરણ શું હતું તમારું 11માં ધોરણ ભણતા? તો કે y બરાબર a sin ઓમેગા t માઇનસ kx કરતા હંમેશા યાદ રાખવાનું k ની સાથે જે ગુણાયેલું હોય, કાં પછી x હોય, y હોય, z હોય, એ દિશામાં તરંગ પ્રસરણ થાય. અને અહીંયા y છે પ્લસ છે, તો ખરેખર તરંગ છે ઋણ y ની દિશામાં આવતું હોય. જો અહીંયા આમ હોત ને ઓમેગા t માઇનસ ky, જો માઇનસ y આવતું હોય તો તરંગ છે ધન y માં પ્રસરણ પામતું હોય. એટલે આ y ની વેલ્યુ છે એના ઉપરથી તરંગ પ્રસરણની દિશા લેવાની. ખ્યાલ આવ્યો? અને આ જે I કેરેટ બતાવ્યો છે એના પરથી વિદ્યુત ક્ષેત્રના દોલનો નક્કી કરવાના. તો વિદ્યુત ક્ષેત્રના દોલનો છે એ ક્યાં છે? x ની દિશામાં. I કેરેટ છે x ની દિશામાં. અને તરંગ પ્રસરણ ક્યાં પામે છે? તો ઋણ y ની દિશામાં પામે છે. તો હવે z કેવી રીતે નક્કી કરવું પડે? એટલે b ની દિશા નક્કી શું કરવાની?
તો હવે તમે એવી રીતે દિશા નક્કી કરો કે I ક્રોસ જે અથવા તો માઇનસ જેનો ગુણાકાર એ માઇનસ વાય આપે, બરાબર. એટલે આંગળીઓને I માં રાખો એટલે I માં રીતે આ રીતે ધન x માં રાખી, ધન આ રીતે રાખ્યા પછી તમારે આંગળીઓને કઈ બાજુ વાળી પડે? આ બાજુ, એટલે ઋણ કે બાજુ વાળી પડે. તમે ઋણ કે બાજુ વાળો તો તરંગ પ્રસરણ છે ક્યાં મળે? પ્લસ વાય માં મળે. પણ કારણ કે આપણે બહારની દિશા છે પોઝિટિવ કે લઈએ છીએ, એટલે હવે તમે આંગળીઓ x માં રાખી અને તમે તમારી બાજુ આંગળીઓને વાળો. પહેલા આંગળીઓને x માં ગોઠવો, આંગળીઓને x માં ગોઠવા પછી તમે તમારી બાજુ વાળો, બરાબર. તો અંગૂઠો નીચેની બાજુ જશે, કારણ કે તરંગ છે ને એ ઋણ y ની દિશામાં પ્રસરણ પામે, કારણ કે અહીંયા પોઝિટિવ હોય તો તરંગ પ્રસરણ છે નેગેટિવમાં આવે. તમે 11મા ધોરણમાં જે ભણ્યા હતા ને -kx, એમાં તરંગ છે ને એ ધન x ની દિશામાં ગતિ કરતો એટલે -x મૂકતા. જો તરંગ છે એ ઋણ x ની દિશામાં ગતિ કરતું હોય તો ત્યાં પ્લસ મૂકવું પડે, કારણ કે જેમ તરંગ પ્રસરણ પામે એમ શું થાય? કળામાં ઘટાડો થાય. એટલે સ્થાન સાથે કળા બદલાય છે. એ સ્થાન સાથે જેમ સ્થાન આગળ વધતું જાય એમ કળા ઘટતી જાય છે. અને ધન x ની દિશામાં તરંગ પ્રસરણ પામતું હોય તો કળા છે એ ઘટતા ક્રમમાં હોય, એટલા માટે ત્યાં માઇનસની નિશાન વિરોધક સંબંધ આવે. એટલે હવે આપણે રેગ્યુલર જ્યારે ક્લાસ ચાલુ થાય ને ત્યારે હું તમને એ કળા કઈ રીતે સમય અને સ્થાન સાથે બદલાય, કારણ કે તરંગ છે ને એમાં શું થાય? કળા છે ને એ સમય સાથે બદલાય, ઓમેગા ટી મૂકીએ છીએ, અને કળા સ્થાન સાથે પણ બદલાય છે એટલે તરંગ સદિશ k સાથે મૂકીએ છીએ, બરાબર. એટલે ઘટતા ક્રમમાં હોય. મેં તમને પેલું મોડેલ બતાવ્યું, એમાં જો પહેલો કણ છે એક દોલન પૂરું કરે ત્યારે એના દૂરનો કણ દોલનની શરૂઆત કરે, એટલે પહેલા કણનું એક દોલન પૂરું થઈ ગયું ત્યારે બીજો કણ છે દોલનની શરૂઆત કરે છે. તો મતલબ શું થયો? જેમ તરંગ પ્રસરણ આગળ વધતું જાય એમ શું થાય? એમ કળામાં ઘટાડો થાય, હજી દોલનની શરૂઆત કરતા હોય. એટલે એ આ ખાસ k સાથે પ્લસ y જોડાયેલું છે કે k સાથે માઇનસ y જોડાયેલું છે, એના આધારે તમે નક્કી કરવાનું તરંગ પ્રસરણ કઈ દિશામાં છે. અને સૌથી બારોબાર જે કેરેટ આપે છે ને તો વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રના દોલનો કઈ દિશામાં છે એ વાત બતાવે છે. ઓકે, એ સિવાય કોઈને કઈ ક્વેરી હોય તો હવે હું તમને હોમવર્ક આપું છું, યુટ્યુબમાં તમે જોઈ લેજો. સ્પેક્ટ્રમ, EM સ્પેક્ટ્રમમાં એની ઘણી બધી વાત આવશે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગોનું વર્ણપટ. જો વર્ણ વિદ્યુત ચુંબકીય તરંગો તો છે, વર્ણ એટલે રંગ થાય અને પટ એટલે રંગનો પટ્ટો. જાની વાલી પીનાર, એમાં જુદા જુદા રંગનો પટ્ટો આવે છે ને એ વર્ણપટનો જ ભાગ છે. જાની વાલી પીનારે વર્ણપટનો એક ભાગ છે. આખો સળંગ વર્ણપટ એવો છે કે જે આપણે આંખ જોઈ શકતી નથી. હવે આખા વિદ્યુત ચુંબકીય તરંગો ક્યાંથી લઈને ક્યાં સુધીની રેન્જના હોય એનો આખો આપણે વિભાગ એ નક્કી કરવો છે. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ શું છે તેના વિભાગોની યોગ્ય સમજૂતી આપો, બરાબર. તો વિદ્યુત ચુંબકીય તરંગો ને તેની તરંગ લંબાઈ ના મૂલ્ય અનુસાર જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે છે, તેને EM વર્ણપટ કહેવાય છે. જુદી જુદી તરંગ લંબાઈ પ્રમાણે એને વહેંચવામાં આવ્યો. એટલીથી એટલી તરંગ લંબાઈ આના માટે છે, એટલીથી એટલી તરંગ લંબાઈ આના માટે છે, એટલીથી એટલી તરંગ લંબાઈ, એટલે તરંગ લંબાઈ એટલે આવૃત્તિ પણ થાય, બરાબર. કે ભાઈ AM રેડિયોમાં કઈ તરંગ લંબાઈ વપરાય, ટીવીમાં કઈ તરંગ લંબાઈ વપરાય છે, સેટેલાઇટમાં કઈ તરંગ લંબાઈ વપરાય છે, મિલિટરી પર્પઝમાં કઈ તરંગ લંબાઈ વપરાય છે, અને રંગ છે એ રંગ કઈ તરંગ લંબાઈમાં આવે જે આપણે જોઈ શકીએ છીએ. ઇન્ફ્રારેડ તરંગો આપણે જોઈ નથી શકતા, પણ નાઇટ વિઝન કેમેરા હોય તો એ રાત્રે આપણને દેખાય છે. તો IR તરંગો કઈ રેન્જમાં છે, એક્સરે તરંગો કઈ રેન્જમાં છે, અલ્ટ્રા વાયોલેટ તરંગો કઈ રેન્જમાં છે, એના જે વિભાગ વાઇઝ સમજૂતી આપવામાં આવે એને વર્ણપટ કહેવાય. વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિભાગો નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે. આકૃતિ હોમવર્કમાં દોરી લેવાની, હું ખાલી તમને ઓવરવ્યુ આપી દઉં છું. સૌથી ટૂંકી તરંગ લંબાઈ, જેમ તરંગ લંબાઈ ટૂંક એમ આવૃત્તિ વધારે. સૌથી ટૂંકી તરંગ લંબાઈમાં તરંગો છે ગામા કિરણો, જે આપણે 14મા પ્રકરણમાં જોવાનું છે. 13મું પ્રકરણ છે ન્યુક્લિયસનું, એમાં ગામા કિરણોનું ઉત્સર્જન આવશે. રેડિયો એક્ટિવ તત્વો છે, રેડિયો એક્ટિવ વિકિરણ છે ગામા એ, આલ્ફા બીટા ગામા, બરાબર. પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસના ચેપ્ટરમાં આની વિગત આવશે. એનાથી ઓછી તરંગ લંબાઈ
સોરી, એનાથી વધુ તરંગ લંબાઈ એટલે એનાથી ઓછી આવૃત્તિ, બરાબર, એ એક્સ-રે કિરણોને છે. બરાબર. એક્સ-રે ની નજદીક આવે છે પાર જાંબલી. જાંબલી કરતા થોડી વધુ પાર એટલે જાંબલીથી થોડી વધારે આવૃત્તિ. અને તરંગ લંબાઈમાં જોવા જઈએ તો એ એક્સ-રે કરતા તરંગ લંબાઈ વધારે અને આવૃત્તિ જોવા જઈએ તો ઓછી. એટલે એનાથી થોડી વધારે તરંગ લંબાઈમાં જાઓ તો પાર જાંબલી આવે છે. પાર જાંબલી પછી દ્રશ્ય પ્રકાશ આવે છે. દ્રશ્ય પ્રકાશ એટલે આપણી આંખ કઈ આવૃત્તિ જોઈ શકે, તો આપણી આંખ છે ને એ 4000 એંગસ્ટ્રોમ થી લઈને 8000 એંગસ્ટ્રોમ ના તરંગ લંબો જોઈ શકે છે. એને દ્રશ્ય પ્રકાશનો વિભાગ કહેવાય, જેને આપણે જાની વાલી પીનારા કહીએ છીએ. જાંબલીની બાજુમાં જ પાર જાંબલી આવે, યાદ રાખવાનું. જાંબલી પૂરો થાય પછી આગળ જાઓ આવૃત્તિમાં તો પાર જાંબલી આવે. તરંગ લંબાઈમાં રિટર્ન થવું પડે. પછી જાની વાલી પીનારામાં રાતો આવે. રાતાની બાજુમાં પાર રક્ત આવે. રક્ત નહીં પણ પાર રક્ત. જાંબલીની બાજુમાં અલ્ટ્રાવાયોલેટ અને પાર રક્તની બાજુમાં રાતો. બરાબર. એટલે રાતા પ્રકાશની તરંગ લંબાઈ વધુ છે અને આવૃત્તિ ઓછી છે. બરાબર. એટલે આપણે 8000 એંગસ્ટ્રોમ બોલીએ એ રાતાની વાત આવે અને 4000 એંગસ્ટ્રોમ બોલીએ છે જાંબલીની વાત આવે. પણ અહીંયા ફિક્સ બોર્ડર રેખા નથી. કોઈ 7000 પણ કહેતા હોય છે, કોઈ 7500 પણ કહેતા હોય છે. અહીંયા નેનોમીટરમાં ફેરવું છે. હું તમને એંગસ્ટ્રોમમાં બોલું કારણ કે 10માં તમારે એંગસ્ટ્રોમમાં વાત આવતી. રાતાની બાજુમાં પાર રક્ત આવશે. પાર રક્ત પછી માઇક્રોવેવ તરંગો આવે જે સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં વપરાય. પછી ટૂંકી તરંગ લંબાઈ વાળા રેડિયો તરંગો જેને મોબાઈલ અને FM માં વપરાય છે. બરાબર. અને પછી ટીવી અને FM ના તરંગો આવે છે. આ રેડિયો તરંગો છે, ટૂંકી તરંગ લંબાઈ, એ મોબાઈલમાં વપરાય છે. પછી ટીવી અને FM ના તરંગો આવે છે. પછી AM તરંગો આવે છે, AM રેડિયોની વાત આવે. અને પછી લાંબા રેડિયો તરંગો આવે છે, ટૂંકા ડિસ્ટન્સના પ્રસારણ માટે વપરાતા. આ જે વિભાગ છે ને એને શું કહેવાય, તો એને આપણે કહીએ છીએ વર્ણપટના વિભાગો. આ રીતે. હવે આને કઈ રીતે યાદ રાખવું, તો ગોખવા સિવાય તો કોઈ રસ્તો જ નથી. બોલો. અવાજ સર એવું આમ ફિક્સ છે કે જે આપણે મોબાઈલ ના તરંગો હોય. હાલો સર. હા બોલ. હા સર, એવું કઈ ફિક્સ છે કે આપણે મોબાઈલ ના જે તરંગો હોય ઈ એની તરંગ લંબાઈ ઓછી જ હોય ને ઈ કઈ રીતે ફિક્સ કર્યું હોય એમ? કારણ કે મોબાઈલ ના ઓછા અને ગામા કિરણો નો વધુ છે એમ. IEEE અમેરિકાની એક સંસ્થા છે. IEEE પછી IEEE એ ઇલેક્ટ્રોનિક્સની સ્ટાન્ડર્ડ સંસ્થા છે. અને સ્ટાન્ડર્ડ સંસ્થાએ નક્કી કરેલું છે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર કોઈ ડોક્યુમેન્ટ આવે તો IEEE ને ફોલો કરવું પડે. કે IEEE એટલે ઓલ ઓવર. કેમ 1 કિલોગ્રામ કેમ નક્કી થયું? હું તમને એમ પ્રશ્ન પૂછ્યો, તમે 1 કિલોગ્રામ કોને કહો છો? તો જેમ SI યુનિટમાં કેમ નક્કી થયું કે ભાઈ આટલું દળ હોય ને 1 કિલોગ્રામ ગણું આખો ઓલ ઓવર વર્લ્ડમાં? સમજાણી? મીટર એટલે કેટલી લંબાઈ? 1 મીટર કોને નક્કી કર્યું? તેને જ 1 મીટર કેવું. તો જેમ SI પદ્ધતિ પ્રમાણે ભૌતિક રાશિઓ નક્કી થાય છે, એમ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં પણ એક વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ નક્કી થયેલી છે કે આટલી તરંગ લંબાઈને આ જ ગણવી, આટલી તરંગ લંબાઈને આ જ ગણવી. કોઈ પણ દેશ છે એ કોઈ પણ દેશને એને જો સેટેલાઇટ લોન્ચ કરવાની માઇક્રોવેવ તરંગનો જ ઉપયોગ કરે છે. સેટેલાઇટ કોમ્યુનિકેશન માઇક્રોવેવ તરંગો જ ચાલે. શું કામ ચાલે? તો કે એની તરંગ એની આવૃત્તિ છે ને બધા જ રેડિયો ટીવી ના તરંગો બધા જ કરતા આવૃત્તિ વધારે. જેમ તરંગોની આવૃત્તિ વધે ને એમ એની ઉર્જા વધે. ઉર્જા વધે ને લાંબા અંતર સુધી પહોંચી શકે. તો તમે કેમ નથી? પાર રક્ત એટલા માટે નથી કે અમુક સ્ટાર, અમુક તારાઓ એવા છે કે એ પાર રક્ત તરંગો ઉત્સર્જિત કરે છે. ઇન્ફ્રારેડ તરંગો સૂર્યમાંથી ઇન્ફ્રારેડ તરંગો ઉત્સર્જિત થઈને આવે છે. તો એ પાર રક્ત તરંગો અને સેટેલાઇટના પાર રક્ત તરંગો બે મિક્સ થઈ જાય. બરાબર. એટલે એક આ બધી સંસ્થાઓએ નક્કી કરેલું હોય છે કે આટલા તરંગ લંબાઈના. એટલે આ જે છે ને મેપ એ ઇન્ટરનેશનલ પ્રમાણે નક્કી થયેલો હોય.
અને ફિક્સ જ જીઓનો ટાવર છે તો જીઓનો ટાવરને એટલી આવૃત્તિમાં જ એને તરંગો ઉત્સર્જિત કરવાના ફિક્સ જ હોય. વોડાફોન હોય તો વોડાફોનને પણ એટલા જ તરંગોમાં એને ઉત્સર્જિત કરે ફિક્સ જ હોય. અને જો એ રીતે એનું પાલન ન કરે તો ગવર્મેન્ટ એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકે. એમાં એક એક્ટ છે, આપણા બંધારણમાં પણ આ વસ્તુ લખાયેલી હોય, એનું એક્ટ હોય. કૌભાંડ શું હતું? આ જ હતું. ગવર્મેન્ટે આ લોકોએ સ્પેક્ટ્રમ જે આવૃત્તિનો ગાળો હોય કે તમે આ આવૃત્તિ ઉપયોગમાં લઈ શકો એને વેચી નાખી હતી. એ સ્પેક્ટ્રમ કૌભાંડ. એમાં કોંગ્રેસની સરકાર ગઈ હતી 14 માં. એટલે આ છે ફ્રીક્વન્સીનો ગાળો તમારે ગવર્મેન્ટ પાસે પરમિશન લેવી પડે અને ગવર્મેન્ટે ઇન્ટરનેશનલ પરમિશન લેવી પડે કે અમે આ આવૃત્તિનો ઉપયોગ કરવા માંગીએ છીએ. નકર તો શું થાય? એકબીજાની સેટેલાઇટના સિગ્નલો મિક્સ થાય, તમારું સિગ્નલ બીજે પહોંચે, બીજાનું સિગ્નલ તમારા સુધી પહોંચે, મિનિંગફુલ કોમ્યુનિકેશન ના થાય. એટલા માટે આ ફિક્સ જ સ્ટાન્ડર્ડાઇઝ કરેલું છે, એમાં આપણે કંઈ ના કરી શકીએ. બરાબર. કોઈ પણ વ્યક્તિને FM રેડિયો બનાવવો હોય તો FM રેડિયો માટે એને આવૃત્તિ 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ ની વચ્ચે જ એનું સ્ટેશન બનાવવું પડે, જો ફિક્સ જ છે. એટલે દરેક મોબાઈલની અંદર તમે જોજો, મેં તમને આની પહેલા કીધું, મોબાઈલની અંદર FM આવતું હોય, FM માં તમે સ્કેન કરજો, 88 મેગાહર્ટ્ઝ થી ફ્રીક્વન્સી સ્ટાર્ટ થશે અને 108 ઉપર સ્ટોપ થઈ જશે, 109 નહીં આવે. કારણ કે નક્કી થયેલું છે કે FM ની રેન્જ આ જ છે, એટલે એની બહાર FM નું કોઈ તરંગ જ ન આવે. ચાલે, એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ થી નક્કી થયેલું છે. આને એટલું જ ગણવું. હવે એ સિવાયનો કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આને લગતી યુટ્યુબમાં વિડીયો છે, બરાબર. EM વેવ સ્પેક્ટ્રમ લખજો, અને વર્ણપટને ઇંગ્લિશમાં સ્પેક્ટ્રમ કહેવાય. EM સ્પેક્ટ્રમ લખજો ને એટલે આખી બહુ સરસ એ લોકો સમજૂતી આપશે. એ સિવાયનો કોઈને કઈ ક્વેશ્ચન? આર્યન સબાડિયા, બોલો. સર, અમુક આપણે કઈક રો કે એવી કઈ સંસ્થા હોય તો એના મોટા જે ઓફિસર હોય તો એ બધાને એક સેફ લાઈન આપી કે આ લાઈન ઉપર તમે વાત કરી શકો, તો એ લાઈન ઉપર એમ કઈ રીતના એમ એને આવૃત્તિ આપી દીધી. આ આવૃત્તિમાં મિલિટરી પર્પઝ અને સિક્યુરિટી પર્પઝ કહેવાય. મિલિટરી વાત એ આવૃત્તિ કોઈના મેચ ન થાય એવું હોય કે એ આવૃત્તિમાં કેવી રીતનું હોય કે મેચ નો કરી કે કોઈનો અવાજ વાંચવું? નહીં, એનું ટ્રાન્સમીટર જ એ રીતે આવે. પછી એમાં એવું છે કે આવૃત્તિ પછી કોમ્યુનિકેશન અલગ અલગ પ્રકાર છે, કોડિંગ અલગ અલગ હોય. ખાલી આવૃત્તિ અને આવૃત્તિ સાથે કોડિંગ મિક્સ થાય. એટલે કદાચ કોઈ વ્યક્તિને આવૃત્તિ પકડાય કે આ આવૃત્તિમાં મેસેજ સ્ટેન્ડ કરે છે કોઈ આર્મી, બરાબર, તો એનું કોડિંગ નો ખબર પડે. એટલે આવૃત્તિ પ્લસ કોડિંગ બે વસ્તુ કમ્બાઈન થાય ને એ રીતે એ લોકો નક્કી કરતા. અને ઈસી જે આવે છે ને, ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન, માનો તમારામાંથી કોઈ એન્જિનિયરિંગ કરે તો ઈસી નો જો સિલેબસમાં એ લોકો સિલેક્ટ કરે, બ્રાન્ચ સિલેક્ટ કરે, એમાં આનો જ અભ્યાસ આવે. કઈ આવૃત્તિમાં સિગ્નલ ટ્રાન્સમિટ કરવા, કઈ આવૃત્તિમાં રિસીવ કરવા, કઈ રીતે આખા સિગ્નલ એક જગ્યાએ બીજી પહોંચાડી શકાય છે, રિસીવ થાય છે. અત્યારે એસી ની ડિમાન્ડ નથી, પણ આવતા 5-10 વર્ષમાં જબરજસ્ત ડિમાન્ડ આવશે. મેં અમુક વિદ્યાર્થીઓને મેં આ વખતે સજેસ્ટ કર્યું હતું જે 12મા ને ફોર્મ ભરે છે, ઈસી ચૂઝ કરો આવતા 5 વર્ષ, કારણ કે ડિજિટલ ઇન્ડિયા કન્સેપ્ટમાં ઇલેક્ટ્રોનિક્સ બેઝ ઉપર જ બધું જવાનું, ઓટોમેટિક ઉપર જ જવાનું છે, આત્મનિર્ભરમાં જ જવાનું છે બધું. આપણે બધી સિસ્ટમો ડિઝાઇન કરવાની છે. એ બધું ક્યારે પોસિબલ બને? તમારે ઓટોમેટિક કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો તમારે વાયરલેસ થી પેલા કોમ્યુનિકેશન મળવું પડે, બરાબર. મને આપણે જે ગુરુકુળમાં અમુક સિસ્ટમ છે, પાણીના ટાંકાની ઓટોમેટિક સિસ્ટમ મૂકેલી છે, લાઇટની અમુક ઓટોમેટિક સિસ્ટમ મૂકી, સેન્સર બેઝ મૂકેલું છે. એમાં હજુ તો વાયરલેસ મૂકવું હોય કે માનો કે હરિચરણ સ્વામી છે ગમે ત્યાં હોય, મોબાઈલથી જ કોઈ પણ મોટર છે ઓપરેટ કરી શકે, બરાબર. તો અત્યારે મોડ્યુલ આવે છે, એનો યુઝ કરીને થઈ શકે. એટલે ઓટોમેટિક સિસ્ટમ ઓછા વ્યક્તિએ તમારે વધુ સારી રીતે કામ કરવું હોય, અને એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ ઓટોમેઝેશન આવતું જ જાય છે, આવશે બી ખરા. ગવર્મેન્ટે એવું જ કહે છે કે ઓટોમેટિક સિસ્ટમને ફોલો કરો તો તમે વ્યવસ્થિત ઉત્પાદન લઈ શકશો. ચલો, એ સિવાય અહીંયા આપણે પૂરું કરીએ. વર્ણાપટના જુદા જુદા વિભાગોને ડિટેલ હજુ આપણે કાલે આવશે, એક એક વિભાગની. આ તો કાલે એનો ઓવરવ્યુ હતો. રેડિયો તરંગો, માઇક્રોવેવ તરંગો, એને વિડીયો પણ એક છે, બરાબર. પાર રક્ત તરંગો, દ્રશ્ય તરંગો, પાર જાંબલી કિરણો, બધાના એક એક વિભાગ છે, 2 માર્ક્સ માટે. તો અહીં આપણે
પૂરું કરીએ. આગળની વાત કાલે કરીશું. જય સ્વામિનારાયણ.